નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 મેથ્સની અંદર ચેપ્ટર નંબર જે 10 છે એનું પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન. અત્યાર સુધીની અંદર આપણે 10.1 ને સંપૂર્ણપણે પૂરું કરાવી ચૂક્યા છે. 10.2 અંદર આપણે દાખલા નંબર 1 થી લઈને 10 ભૂક્કા બોલાવી ચૂક્યા છે. હવે મિત્રો, દાખલા નંબર 11, 12 અને 13 બાકી છે. સ્વાધ્યાય 10.2 ની અંદર આ 3 દાખલાઓને અત્યારે પૂરા કરાવીશું અને આપણે સ્વાધ્યાય 10.2 ને પૂરું કરી દઈશું. હવે મિત્રો, મહત્વની વાત એવી છે કે દાખલા નંબર 11, 12 અને 13 તમારા માટે કેમ મહત્વના છે? કારણ કે ઘણી બધી પરીક્ષામાં, ઘણી બધી બોર્ડની પરીક્ષામાં તમને એ પ્રશ્ન જોવા મળેલો છે. બરાબર છે મિત્રો? તમે લોકો આગળના પ્રશ્નપત્રો જોજો કોઈ પાસે માંગીને, તો તમને આ 3 પ્રશ્નો તમને મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. એટલા માટે 3 પ્રશ્નોને તમારે સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, ત્રણેય પ્રશ્ન જે છે એ સાબિત કરવાના છે, એટલે કે સાબિત આપણે કરવાના છે અને સાબિતી પણ ખૂબ સહેલી છે. તમારે ગોખવાને જરૂર જરાય નહીં પડે, ચિંતા ના કરતા. બરાબર? તમને એવી રીતે આપણે સોલ્વ કરાવીશું કે તમને એ દાખલાઓ અત્યારે જ પાકા થઈ જશે. તમારે માત્ર આકૃતિ ધ્યાનથી સમજવાની છે, શું આપ્યું છે અને શું પૂછ્યું છે એના પર ખાલી ફોકસ કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલો દાખલો, સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? શું કહે છે? વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? તમે જુઓ એવી રીતે કે માર્ચ 20 ની અંદર અને ઓગસ્ટ 20 પૂછાયેલો પ્રશ્ન છે આ. બરાબર? જે ટાઈમે મિત્રો કોરોના હતો ને, કોરોના, એમાં પ્રશ્ન પૂછાયેલો છે આ. હવે સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા આપણે આકૃતિ બનાવવાની. શું કહે છે? તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે વર્તુળને પરિગત છે, એટલે કે વર્તુળની આસપાસ છે. તો પહેલા આપણે બનાવી દઈએ એક સમાંતર બાજુ ચતુષ્કોણ. પહેલા ચોરસ બની ગયો. ચલો ફરી બનાવવાનું ટ્રાય કરીએ. ઓકે, ચલો આ થઈ ગયો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આની અંદર મિત્રો આપણે આની અંદર શું કરશું? આપણે હવે એક વર્તુળ નાખી દઈએ. આની અંદર આપણે હવે એક વર્તુળને ફિટ કરી દઈએ. બરાબર છે? ફિટ કરી દઈએ છે. થોડું વાંકું ચૂકું તમને લાગશે, પણ મિત્રો થોડું ઘણું તો રહેવાનું જ છે. એકદમ પરફેક્ટ આકૃતિ તમારી પણ નહીં બને અને મારી પણ નહીં બને. ચલો તોય ચાલશે આટલી. બરાબર છે? એક જ મિનિટ, થોડું કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, હવે બરાબર છે. હવે બહુ ચાન્સ કરવો છે અને સમજી લેજો. જોજો, નામકરણ કરી દઈએ આપણે પહેલા તો આને એ કહી દઈએ છે, આને બી કહી દઈએ છે, આને સી કહી દઈએ છે, આને આપણે ડી કહી દઈએ છે. એવી રીતે વર્તુળ જે જગ્યાએ છેદે છે ને અહીંયા આ બધી જગ્યાએ એને નામકરણ કરી દઈએ. તો આને પી બનાવી દઈએ, આને ક્યુ બનાવી દઈએ, આને આર બનાવી દઈએ અને આને આપણે એસ બનાવી દઈએ. કંઈક મિત્રો તમને આકૃતિ આવી આપેલી છે. હવે જ્યારે પણ તમારે સાબિત કરવાનું હોય કંઈ પણ વસ્તુ, તો તમને જે આપેલું હોય ને એ લખવાનું અને તમને જે પૂછ્યું હોય ને એ બંને તમારે રેડી કરી દેવાના. તમને જે આપ્યું હોય ને મિત્રો એને આપણે પક્ષ કહેવાનું. શું કહેવાનું? એને પક્ષ કહેવાનું. તો પક્ષમાં તમને શું આપેલું છે? તો કે ભાઈ પક્ષમાં તમને આપ્યું છે કે વર્તુળને પરિગત ચતુષ્કોણ ABCD છે. બરાબર ને? ચતુષ્કોણ ABCD જે સમાંતર બાજુ છે. કેવું છે? સમાંતર બાજુ છે. સમાંતર બાજુ એટલે જેની બાજુઓ સમાંતર હોય અને સરખી હોય. સમાંતર બાજુ ચતુ છે. ખબર છે ને? ચતુ છે એટલે ચતુષ્કોણ છે. આગળ સાધ્યમાં શું લખવાનું? તો કે સાધ્યની અંદર જે આપણને પૂછ્યું છે, શું પૂછ્યું છે? તો કે જે ચતુષ્કોણ સમાંતર બાજુ છે એ સમબાજુ પણ છે. તો લખીએ ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુ છે. ચતુ છે એટલે ચતુષ્કોણ છે ભાઈ. હવે આપણે ચાલુ કરીએ આપણા ખરેખર એનો ખેલ, એટલે કે સાબિતી. સાબિતીમાં શરૂઆત ક્યાંથી કરીએ? તો જો મિત્રો, સૌથી પહેલા આપણને જે આપેલું છે
કે ABCD એ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ છે. તો લખીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. અને જ્યારે મિત્રો સમાંતર બાજુ હોય ત્યારે બાજુઓ સરખી પણ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી સામસામેની બાજુઓ કેવી હશે? સરખી. એટલે કે AB નું માપ જેટલું છે એટલું જ CD નું હશે. એટલે કે AB બરાબર CD. અને એવી રીતે આ બાજુ AD અને BC પણ સરખા હશે. AD બરાબર BC. બરાબર, આટલી વસ્તુ રેડી થઈ ગઈ છે. હવે આપણે પાછળ કરીએ એટલે આકૃતિ પણ લઈ જવી પડશે, કેમ કે આપણે બધું કામ આકૃતિ જોઈને જ કરીએ છીએ. એટલે વારા ઘડીએ પંતા પલટાયા કરતા આપણે આકૃતિ જોઈને કામ કરશું. આકૃતિ થોડી મોટી કરી દઈએ. તમારે મિત્રો આકૃતિ 2 વાર કરવાની જરૂર નથી. આ તો મારા માટે પેજ વારા ઘડીએ પલટાવવું ના પડે એટલા માટે આકૃતિ પાછળ આપણે રાખેલી છે. હવે આપણને એક વસ્તુ મળી ગયું કે ભાઈ જો AB અને CD બંને સરખા છે અને AD અને BC બંને સરખા છે. હવે શું વસ્તુ સરખું અને સરખું હોઈ શકે? તો તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો, અને તમને નિયમ પણ ખબર છે કે જ્યારે કોઈ વર્તુળ આપેલું હોય અને વર્તુળની બહાર કોઈ બિંદુ હોય તો એ બિંદુથી વર્તુળને જે 2 સ્પર્શકો મળે છે, આ બંને સ્પર્શકો પણ કેવા હોય છે મિત્રો? સરખા હોય છે. કેવા હોય છે? સરખા હોય છે. આ નિયમ છે, જે દાખલા નંબર 13માં તમને સાબિત પણ કરાવીશ, ચિંતા ના કરો. હવે જોજો, અહીંયા તમને કહું કે અહીંયા A થી લઈને P એક સ્પર્શક કહેવાય અને A થી લઈને S પણ એક સ્પર્શક કહેવાય. ડન છે ને? A થી લઈને જે P છે એ પણ સ્પર્શક અને A થી S એ સ્પર્શક. તો બંને કેવા હશે? સરખા હશે. આપણે વાત કરી ચૂક્યા. તો લખીએ કે AP બરાબર AS. કમ્પ્લીટ. AP અને AS બંને સરખા હશે. એવી રીતે B અને P અને B અને Q આ પણ સરખા હશે. તો કે BP બરાબર BQ. એવી રીતે આપણે ઉપર જઈએ તો CR અને CQ એ પણ સરખા હશે. CR બરાબર CQ. તો આ બાજુ જોવા જઈએ તો અહીંથી DR અને DS પણ સરખા હશે. DR અને DS પણ સરખા હશે. બરાબર. નંબર આપી દીધા લોકોને કે ભાઈ આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 3, આ સમીકરણ નંબર 4. બરાબર. હવે મિત્રો સમીકરણ નંબર 1, 2, 3, 4 નો સરવાળો આપણે કરીએ. લખીએ કે સમીકરણ 1 પછી 2, 3 અને 4 નો સરવાળો કરતા. તો સરવાળો થાય કેવી રીતે? તો બરાબરની એક સાઈડ જે બધી સંખ્યા આ બી આપી છે એ એનો સરવાળો અને બીજી બાજુ આપી છે એનો સરવાળો વચ્ચે આવશે. બરાબર. તો પહેલા AP પ્લસ BP પ્લસ CR અને DR. CR પ્લસ DR બરાબર. હવે આ સાઈડ જોઈ લઈએ. AS BQ, AS પ્લસ BQ પ્લસ CQ અને DS. CQ પ્લસ DS થઈ ગયા સરવાળા. હવે જોજો તમે, હવે જોજો અહીંયા AP અને BP, AP પ્લસ BP કરો શું આવે છે? આખું AB મળે છે. તો લખીએ આપણે AP અને BP નો સરવાળો કરો તો એ શું મળશે? આખું આપણને AB મળશે. એવી રીતે CR પ્લસ DR કરો, આ CR પ્લસ DR કરો તો આખું આપણને CD મળે છે. શું મળે છે? આખું આપણને CD મળે છે. એવી રીતે AS પ્લસ BQ કરો, AS પ્લસ BQ આપણે કરશું. કોઈ જગ્યાએ ભૂલ થાય છે? ના, બરાબર છે. અહીંયા આપણે AS પ્લસ DS કરશું, એટલે કે આનો કરશું સરવાળો બંનેનો તો આપણને AD મળશે. શું મળશે આપણને? અહીંયા AD મળશે. અને બાકીના BQ અને CQ કરશું સરવાળો, BQ પ્લસ CQ કરશું તો આપણને આખું BC મળશે. સમજી ગયા ને? બરાબર છે. ચલો હવે શું કરશું આપણે? તો કે જોજો અહીંયા જે માપ CD નું છે એ જ માપ AB નું પણ છે. એટલે કે CD અને AB બંને કેવા છે? સરખા છે. તો આ CD છે ને ત્યાં આપણે કરી દઈએ છીએ મિત્રો અત્યારે AB. સમજો કે CD બરાબર AB છે તો અહીંયા શું કરી દઈએ આપણે? AB કરી દઈએ. આગળ AB નું AB જ રાખો, એને કંઈ કરશો નહીં. એવી રીતે જે BC છે ને, BC ત્યાં શું કરી દો? AD કરી દો, કારણ કે એ બંને પણ સરખા છે. તો અહીંયા જે BC છે ત્યાં આપણે AD કરી દઈએ અને એની આગળ તો AD છે જ, હે ને?
ચલો એ બી પ્લસ એ બી કરો તો શું આવે તો કે એ બી પ્લસ એ બી કરો તો સાહેબ 2ab જ આવે ને. હા બરાબર છે. એવી રીતે એડી પ્લસ એડી શું આવે તો કે એડી પ્લસ એડી કરો તો 2ad આવે. બંને જગ્યાએ 2 કાપ નાખો તો શું બચશે અહીંયા એ બી બરાબર એડી. મતલબ તમે જોઈ શકો છો મિત્રો કે એ બી અને સીડી તો સરખા હતા, પણ હવે એ બી અને એડી પણ સરખા થઈ જાય છે. બરાબર છે. એ બી એક મિનિટ અહીંયા એડી આવશે. એ બી અને એડી પણ આપણને શું મળી ગયા સરખે સરખા મળી ગયા છે. ડન છે. ક્લિયર છે. તો એડી અને બીસી પણ હવે સરખા બનશે. એવી રીતે આવું આપણે સેમ કરીએ તો એડી બરાબર બીસી પણ સરખું બનશે. આવી રીતે એવી રીતે એ બી અને સીડી આપણને આપેલું જ છે આગળ, એ લખી દઈએ આપણે. ભલે લખીએ એ બી બરાબર સીડી જે આપણને આગળ આપ્યું હતું એ પ્રમાણે કમ્પ્લીટ. અને એડી અને બીસી એ આપણને સરખા આપેલા છે. તો મિત્રો આવી રીતે આપણે જોવા જઈએ તો બધી બાજુઓ કેવી છે સરખી છે. એટલે એ બી સીડી કેવા છે સમાન સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર કેવું છે સમબાજુ ચતુષ્કોણ છે, જે મિત્રો સાબિત થાય છે. આવું સિમ્પલ છે ભાઈ, કઈ અઘરું નથી. ખાલી આપણે વધારે લખવું પડે, બીજું કઈ જ નહીં. ઠીક છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 12 પર જઈએ. રકમ વાંચીએ સૌથી પહેલા. સાબિત કરો કે જો આપેલ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો તેની સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. બરાબર. આ વખતે આપણને એવું આપ્યું નથી કે ચતુષ્કોણ સમાંતર બાજુ છે કે સમબાજુ છે. ચતુષ્કોણ કેવો છે આપણને બધાને ખબર નથી, એટલે આપણે આશરે દોરી દઈએ. આશરે જેવો આવે ને એવો દોરી દઈએ. બરાબર. જેવો આવે તેવો દોરી દઈએ. સિસ્ટમમાં જેવો આવે એવો દોરાતો નથી, એને સારું જ દોરવું છે એવું કહે છે. બરાબર છે. એક મિનિટ હા ભાઈ, આપણે ટ્રાય તો કરશું જ કે ગમે તેવો ત્રિકોણ. એટલા નથી આવતું. ચલો આશરે કરીએ હવે. આ બાજુ થોડી નાની લઈ લઈએ, થોડી ક્રોસમાં લઈ લઈએ, અને આને થોડુંક એવી રીતના લઈ લઈએ. આપણે ચતુષ્કોણને કોઈ પણ આકારનો બનાવવાનો છે. ઓકે ચલો ચાલશે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચિંતા નહીં. હવે અહીંયા મસ્ત મજાનું સર્કલ દોરી દઈએ જે બધી બાજુને ટચ થતું હોય. બધી બાજુને ટચ થતું હોય તો સારું છે. ટ્રાય કરીએ આપણે કરવાનો. નાન થાય ને તો ચિંતા નહીં કરતા, આપણે ટ્રાય કરીએ છીએ પૂરેપૂરો. તો આપણે આ બાજુને ફૂસવી પડશે ને. ઓકે ચલો ચાલશે, વાંધો નહીં. બરાબર મિત્રો. એટલે આ ચતુષ્કોણ કેવો છે તો કે ભાઈ કોઈ પણ આકારનો છે. એમાં આપણને આપેલું છે જ નહીં કે આ સમાંતર બાજુ છે કે કઈ બાજુ છે. નામકરણ કરી દઈએ. હવે નામકરણ કરીએ, વચ્ચે એવું કરી દઈએ. નામકરણમાં અહીંયા પહેલા આપણે એ કરી દઈએ. ચલો એ અહીંયા બી સળંગ જ જવું પડે એટલે સી, અને અહીંયા ડી. જે જગ્યાએ ભેગું થાય છે ત્યાં લખી દઈએ ઈ એફ. એ કરી દઈએ. અહીંયા એફ કરી દઈએ. અહીંયા ચાલો જી કરી નાખો, અને અહીંયા એચ કરી દો. બરાબર. એચ ઈ એફ જી. હવે ચલો શું કરશું? સૌથી પહેલા શરૂઆત કેવી રીતે કરીએ? તો શરૂઆત કરીએ એવી રીતે, ધારો કે તમે લોકો આને પહેલા સૌથી પહેલા એ બી જુઓ. તમે સૌથી પહેલા મિત્રો એ બી બાજુને જુઓ તો એ બી છે એ કઈ કઈ બાજુનો સરવાળો છે. તો એ બી જે છે એ એ અને ઈ બી આનો સરવાળો થાય. બરાબર છે. એવી રીતે એડી જે છે એડી એ એચ અને એચ ડી એનો સરવાળો છે. એવી રીતે જે સીડી છે એ ડી એચ ડીજી અને જીસી નો સરવાળો છે. તમને ખબર પડી ને શું કહેવા માંગુ છું? બસ એ લખી દઈએ આપણે. તો પહેલા લખીએ બધી બાજુઓ, એટલે કે એ બી પ્લસ બી સી. બરાબર. કાં તો પહેલા એડી કરી દઈએ. એ બી એડી, પછી સીડી બાજુ લઈ લઈએ, અને ત્યાર પછી બીસી બાજુ લઈ લઈએ. ડન છે. હવે કઈ કઈ બાજુનો સરવાળો છે તો એ લખી દઈએ. તો એ બી એટલે એઈ અને ઈબી, એઈ પ્લસ ઈબી. ત્યાર પછી એડી એટલે એચ અને એચડી, એચ અને એચડી. સીડી એટલે ડીજી અને જીસી, ડીજી અને જીસી.
અને બીસી એટલે શું આવશે? બીએફ અને એફસી, બીએફ પ્લસ એફસી. આટલી વસ્તુ આપણને મળી ગઈ છે, બરાબર. હવે જોજો મિત્રો, હવે આમાં તમને એ પણ ખબર છે કે જે સ્પર્શકો જે હોય, સ્પર્શકો એ કેવા હોય? સરખા હોય. મતલબ કે એઈ નું જેટલું માપ છે એટલું જ માપ એએચ નું પણ હશે. તો હવે લખીએ, હવે વર્તુળને એક બિંદુમાંથી દોરવામાં આવતા સ્પર્શકો સમાન હોય છે. તેથી સ્પર્શકો આપણે સમાન બનાવવાના છે. એટલે પહેલા એઈ અને એએચ બંને સરખા, તો લખીએ એઈ બરાબર એએચ બનશે. એવી રીતે જે બીઈ છે એ અને બીએફ છે એ બંને પણ સરખા બનશે. બી બરાબર બી એફ સરખા બનશે. એવી રીતે હવે તમે લોકો આ લઈ લો, તો જે ડીએચ છે એ અને ડીજી છે એટલે કે આ અને આ બંને પણ કેવા બનશે? સરખા બનશે. તો લખીએ ડીએચ બરાબર ડીજી. અને એવી રીતે અહીંયા જે સીજી એટલે કે જીસી બરાબર એફસી તો સીએફ, આ બંને પણ સરખા બનશે, બરાબર છે. આટલી વસ્તુ મિત્રો સરખી બનશે. આનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે આને આપણે ઉચકીને પાછળ જવા દઈએ, પાછળ તરફ આપણે હવે જવા દઈએ. હવે આપણે શું કહે છે મિત્રો? તો કે બે બાજુનો સરવાળો કેવો હોય છે? સરખો. એટલે કે અહીંયા એબી અને સીડી નો જે સરવાળો હોય ને એટલો જ સરવાળો એડી અને બીસી નો પણ હશે, એવું આપણને કહેવા માંગે છે. તો આપણે અત્યારે લઈ લઈએ કે એબી અને સીડી નો સરવાળો આપણે કરવો છે. તો લખીએ એબી પ્લસ સીડી નો આપણે સરવાળો કરવો છે. તો એબી નું માપ કેટલું હતું? સીડી કેટલા હતા એ લખી દઈએ. તો એબી કેટલા હતા? તો કે એબી એટલે એઈ અને ઈબી. એબી એટલે એઈ પ્લસ ઈ બી. અને સીડી નું માપ શું હતું? તો કે સીડી એટલે ડીજી અને જીસી. ડીજી અને જીસી. આવી ગયા અહીંયા. હવે આપણે એ નું માપ કેટલું છે, ઈ નું કેટલું છે, ડીજી કેટલા છે અને જીસી કેટલા છે, આ કોના બરાબર થાય છે એ લખી દઈએ. તો એઈ એટલે એએચ આવે. ઈ ની જગ્યાએ આપણે એએચ લખી શકીએ છીએ. એવી રીતે ઈબી જે છે ઈબી બરાબર ઈબી કાં તો બી એના બરાબર આપણે બીએફ લખી શકીએ છીએ, બીએફ. પછી ડીજી બરાબર આપણે ડીએચ લખી શકીએ છીએ, ડીજી બરાબર આપણે ડીએચ લખી શકીએ છીએ. અને જીસી બરાબર આપણે સીએફ લખી શકીએ છીએ. જીસી બરાબર આપણે સીએફ લખી શકીએ છીએ. આ આરામથી લખી શકીએ છીએ. હવે એએચ અને ડીએચ નો સરવાળો જો તમે એએચ અને ડીએચ નો સરવાળો કરો તો આખું એડી બને છે. તો આને કૌંસમાં કરીએ કે એચ પ્લસ આ ડીએચ લઈ લઈએ. એવી રીતે બીએફ અને સીએફ લઈ લઈએ એક ગ્રુપની અંદર, બીએફ પ્લસ સીએફ. તમને અત્યારે વાત કરી કે એએચ અને ડીએચ નો સરવાળો શું હતો? એડી હતો. એવી રીતે બીએફ અને સીએફ નો સરવાળો, બીએફ અને સીએફ નો સરવાળો શું છે? તો કે આખું બીસી છે, આખું બીસી છે. મતલબ કે મિત્રો આ જ કિંમત અહીંયા મૂકી દેવાની હવે કે એબી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી. એટલે કે આ ચતુષ્કોણની બે બાજુઓ અને આ ચતુષ્કોણની બે બાજુઓ જે છે, એટલે કે ચતુષ્કોણની બે બાજુના સરવાળા જે છે એ બીજા બંને બાજુના સરવાળા બરાબર જ થાય છે. એબી પ્લસ સીડી તો એડી પ્લસ બીસી. આ જે છે એ મિત્રો આપણી સાબિતી છે. કમ્પ્લીટ છે. આ આપણે સાબિત કર્યું. કમ્પ્લીટ છે. આ પણ સિમ્પલ છે. આ પણ તમને આવડી જાય એવો છે. તમારે 1-2 વાર પ્રેક્ટિસ આની જરૂરથી કરવી પડશે. તમને વધારે વાર લાગે છે તો તમે મિત્રો 3 થી 4 વાર પ્રેક્ટિસ કરો અને પછી જાતે કરવાનો પ્રયત્ન કરો તો તમને અવશ્ય આવડી જશે. ચાલો આગળ હવે 10.3 નો આપણે લાસ્ટ દાખલો સમજવાના છે, જોવાના છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એમ આપણે સાબિત કરવાનું છે. ઓગસ્ટ 20 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. આવું કોઈ વર્તુળ છે
બરાબર. વર્તુળમાં અહીંયા સેન્ટરમાં આપણે બિંદુ ઓ કહી દઈએ છીએ અને બહાર કોઈ એક બિંદુ આપેલું છે અહીંયા, બરાબર, આને આપણે પી કહી દઈએ છીએ. તો હવે અહીંથી લઈને આનો જે સ્પર્શક બનશે એ અને અહીંથી લઈને જે અહીંયા સ્પર્શક બનશે, આ બધા સ્પર્શક કેવા હોય છે મિત્રો? આ બંને સ્પર્શક સરખા હોય છે. આ બંને સ્પર્શક સરખા હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા લાઈન કરી દઈએ, એટલે કે ત્રિજ્યા બનાવી દઈએ. આને એ કહી દો અને આને આપણે બી કહી દઈએ. વચ્ચેથી પણ એક લાઈન કરી દઈએ એટલે આપણને વધારે મજા આવે. ઓકે, તો હવે મિત્રો આપણે જે આ પીએ અને પીબી જે છે ને એ સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો લખી દઈએ કે ભાઈ સાધ્ય શું છે? સાધ્યમાં શું છે? તો સાધ્યમાં એવું છે કે પીએ બરાબર પીબી, પીએ બરાબર પીબી. ચલો સાબિતી તરફ આગળ આપણે વધીએ. તો સૌથી પહેલા તમે લોકો જુઓ મિત્રો કે અહીંયા આપણી સામે તમને બે ત્રિકોણ જોવા મળી રહ્યા છે. એક ત્રિકોણ આ નીચે વાળો અને એક ત્રિકોણ ઉપર વાળો. તો ત્રિકોણ નીચે છે કયો છે? ઓ એ પી. ત્રિકોણ ઓ એ પી અને ઉપર ઓ બી પી અને ત્રિકોણ ઓ બી પી માં આ બંને ત્રિકોણમાં મિત્રો કઈ કઈ બાજુઓ અને કઈ કયા ખૂણાઓ અનુરૂપ છે, સરખા છે આપણે જોઈએ. તો તમે ધ્યાનથી જુઓ મિત્રો. તો સૌથી પહેલા જે આ ખૂણો છે ને કેવો છે? આપણો સરખો, બરાબર, એવું લેતો પણ ચાલશે. કાં તો આ જે ત્રિજ્યા છે ઓ બી અને ઓ એ, આ બંને પણ કેવી હશે? સરખી હશે. તો લખવાનું કે જે ઓ એ ત્રિજ્યા અને ઓ બી આ બંને સરખા છે. લખી દેવાનું ત્રિજ્યાના કારણે, બરાબર છે. ખૂણો એ અને ખૂણો બી એ પણ કેવા હશે? સરખા. તો લખીએ ખૂણો એ બરાબર ખૂણો બી કેવા છે? તો કે કાટખૂણા છે, એના લીધે કાટખૂણા છે એટલે બંને કેવા હોય? હંમેશા સરખા હોય. અને જે ઓપી બાજુ છે એ નીચે પણ કહેવાય, એટલે કે આ વાળા ત્રિકોણમાં પણ કહેવાય અને ઉપર જે ત્રિકોણ છે એમાં પણ કહેવાય. એટલે ઓપી બરાબર ઓપી સામાન્ય બાજુ અને આ બધું અનુરૂપ છે. એટલે બાજુ ખૂણો બાજુ એટલે મિત્રો બાખુબા શરત મુજબ લખવાનું કે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. ત્રિકોણ ઓ એ પી એકરૂપ છે ત્રિકોણ ઓ બી પી. અને જ્યારે ત્રિકોણ બંને એકરૂપ હોય ત્યારે તેમના બધી બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. મતલબ કે આ ઓ એ અને પીએ અને પીબી, તેથી પીએ અને પીબી આ જે બંને સ્પર્શકો છે, આ બંને સ્પર્શકો પણ કેવા મળશે? આપણને સમાન મળે છે. આટલું જ છે, બીજું કંઈ છે નહીં. આની અંદર સાબિત આપણે થઈ ગયું. આટલી વસ્તુ જ કરવાની હતી. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? તમને દાખલા બધા કેવી રીતે સમજાવ્યા એ મને ખાસ કહેજો. તમારા પ્રતિભાવની મને ખરેખર ખૂબ જરૂર છે, જેથી મને ખબર પડે કે મારે તમને કેવી રીતે આગળ ટીચિંગ કરાવવાનું છે, તમને આગળ ભણાવવાના છે, જેથી દરેક વિદ્યાર્થીઓને સમજણ પડી શકે અને દાખલાને એ પોતે પણ જાતે સમજીને પ્રેક્ટિસ કરી શકે. એટલા માટે ખાસ મિત્રો તમારા પ્રતિભાવો મને તમારા કોમેન્ટની અંદર જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી, તમારા મિત્ર વર્તુળની અંદર આ વિડીયોને અચૂકથી શેર કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાજુમાં આવેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ મિત્રો વિડીયોને અપલોડ કરવામાં આવે તો તરત તમે એને જોઈ શકો, તમારામાં મિત્રો નોટિફિકેશન મળી શકે, તમારા વિડીયોને સર્ચ કરવા ન જવું પડે. એટલા માટે ખાસ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. અહીં 10.2 જે છે આપણું અહીંયા પૂરું થાય છે. આપણે અત્યાર સુધીમાં 10.1 અને 10.2ને પૂરા કરાવી ચૂક્યા છે. હવે બાકી છે માત્ર સ્વાધ્યાય 10. તો સ્વાધ્યાય 10 પર ફોકસ કરીશું અને જેટલું જલ્દી બને એટલું જલ્દીથી મિત્રો આપણે સ્વાધ્યાય 10ને પણ પૂરું કરાવીને આગળ ચેપ્ટર નંબર 11ની શરૂઆત કરવા તરફ જઈશું. તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો, મહેનત કરજો અને સારામાં સારા માર્ક્સ આવે એવો પ્રયત્ન કરજો.